જો ચેપ્ટર 11 એમસીક્યુ બહુ લિમિટેડ એમસીક્યુ આવશે આમાં. બે ત્રણ રીત જ છે. દરેક રીતના એક બે એમસીક્યુ કરો તો બી આખું ચેપ્ટર એમસીક્યુ માં કવર થઈ જશે. જો એમસીક્યુ નંબર 1, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને 2π/3 π/4 અને π/3 માપના દિક ગુણોત્તર વાળી દિક ખૂણાઓ વાળી રેખાનું સમીકરણ ખાલી જગ્યા. આપણે અહીંયા રેખાનું સમીકરણ શોધવું છે. સદિશ શોધવાનું કે કાર્ટેશિયન જે આપ્યું નથી એટલે ઓપ્શન જો એટલે ખ્યાલ આવી જાય. ચારે ચાર ઓપ્શન કાર્ટેશિયન સ્વરૂપના છે. તો કોઈ પણ રેખાનું કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો આટલું ફિક્સ, x - y - z - ઉપર રેખાનું બિંદુ મૂકવાનું અને નીચે રેખાની દિશા મૂકવાની. તો રેખા કયા બિંદુથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી. એટલે 0 0 0. અને હવે રેખાની દિશા શોધવી હોય તો તમને દિક ખૂણા આપ્યા અને એની મદદથી રેખાની દિશા શોધવી હોય તેનું સૂત્ર હતું cos આલ્ફા, cos બીટા અને cos ગેમા. દિક ખૂણાઓની મદદથી રેખાની દિશા શોધવી હોય તો એનું સૂત્ર આલ્ફા બીટા ગેમા મૂકી દો. આલ્ફા 2π/3, બીટા π/4 અને ગેમા π/3. 11મા ધોરણની રીતે કિંમત cos 2π/3 11મા ધોરણમાં ઘણી બધી વાર આવી ગયું -1/2, cos π/4 1/2 અને π/3 cos 60 1/2. એટલે દિશા મળી ગઈ -1/2 1/√2 1/2. ઓપ્શનમાં જોવાનું આવું આપ્યું છે કે નહીં. ઘણીવાર એવું થશે કે આ અપૂર્ણાંક છે ને એને પૂર્ણાંકમાં ફેરવ્યા હોય તો ઓપ્શન પ્રમાણે જઈએ. જો ઓપ્શનમાં આવું નથી આપ્યું તો આ અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવે. તો અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવવા હોય છેદમાં 2 અને √2 છે તો બધાને 2 વડે ગુણો. જો આને 2 વડે ગુણો તો -1 થઈ જાય. આને 2 વડે ગુણો એટલે 2/√2 આને 2 વડે ગુણો એટલે 1 થઈ જાય. એટલે આ પૂર્ણાંક કિંમત ઓપ્શનમાં કદાચ આપી હોય એટલે તમને જવાબ મળી ગયો. વધુ હજુ આમાં સેજ વિસ્તરણ કરી શકે કે બધા માઈનસ વડે ગુણીને આને પ્લસ કર્યો હોય અને આ બેને માઈનસ પણ કરી શકે. એ ઓપ્શન પ્રમાણે જવાબ. એવું જ કર્યું પાછું જો આ ઓપ્શનમાં નથી આપી, બધાને માઈનસ વડે ગુણ્યા એટલે +1 થઈ જાય. નીચે +1 ના લખો ચાલે. આ માઈનસ થશે અને આ બી માઈનસ થશે. ઓપ્શન પ્રમાણે જવું પડે. નહીં તો આ બી જવાબ સાચો, આ બી સાચો, ના પણ સાચો અને પેલું અપૂર્ણાંક મૂક્યું હોય એ બી સાચો. પણ ઓપ્શન પ્રમાણે આગળ વિસ્તરણ કરવું પડે. જો બે બિંદુ આપ્યા એમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો. તો આને A કહી દો પહેલા બિંદુને, બીજા બિંદુને B કહી દો. આ બંનેમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન એ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનો સ્થાન સદિશ શોધો. પહેલા AB એટલે B - A કરવાના. પહેલા B - A 4 - 3 1 5 - 4 1 6 - 5 1. અને હવે એની દિક કોસાઇન તો બુકમાં બી દાખલા ગણે બી દિક કોસાઇન એકમ સદિશ શોધવાનું સૂત્ર હતું ને એ જ સૂત્ર દિક કોસાઇન. એટલે 1 1 1 નીચે મોડ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો એટલે 1/√3 1/√3 1/√3. જો 3 નંબર બે રેખાઓ આપી એ બંને રેખાઓ ખાલી જગ્યા રેખાઓ છે. ઓપ્શન આપ્યા સમાંતર, સંપાતી, લંબ અને લઘુકોણમાં છેદતી. સમાંતર અને સંપાતીની રીત સરળ છે, એ જોઈ લઈએ. એ ના થાય તો પછી પેલી ચોપડી 12ની રીતમાં જવું પડશે.
તો બે રેખા કેવી છે નક્કી કરવા બંનેની દિશા પહેલા શોધી લેવાની. આ કયા સ્વરૂપ કહેવાય સમીકરણને? કાર્ટેશિયન. એટલે છેદમાંથી દિશા મળે એના માટે પહેલા અંશમાં x y અને z નો સહગુણક +1 હોવો જરૂરી છે. છે ને અહીંયા? એટલે એમાંથી રેખાની દિશા મળી ગઈ 2 1 3. બીજી રેખાની દિશા તેમાં જોઈ લો પહેલા xyz નો સહગુણક +1 છે ના, x અને y માં છે, z માં નથી. તો z માં પહેલા +1 કરો પછી જ દિશા લખાય. તો z માં +1 સહગુણક કરવા ઉપર નીચે બધાને -1 વડે ગુણ એટલે z પ્લસ થાય 3 માઈનસ નીચે માઈનસ છે પ્લસ થઈ જાય. એટલે આ મળ્યો 2 1 3. હવે બંને જોઈ લો બંને રેખાની દિશા બંનેના એક્સિયમ નો ગુણોત્તર વાયમ નો ગુણોત્તર અને ઝેડિયમ નો ગુણોત્તર થશે સમાન. 2 2 ઉડી ગયા 1 1 1 ઉડી ગયા 1 3 3 ઉડી ગયા 1 સમાન. તો બંને રેખાઓ કેવી રેખાઓ કહેવાય? સમાંતર. લંબમાં શું થશે? બંનેનો ગુણાકાર -1 એટલે પેલા ગુણોત્તર લો, ગુણોત્તર સમાન તો સમાંતર. ગુણોત્તર સમાન ના થાય તો ડોટ કરો, ડોટ 0 તો બંને રેખા લંબ. જો ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y અક્ષ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. તમે પહેલા ઓપ્શન જોઈ લો. સદિશ સ્વરૂપ આપ્યું કે કાર્ટેશિયન? તો કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું. કાર્ટેશિયન સ્વરૂપ x - y - z - ઉપર બિંદુ મૂકવાનું. તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે 0 0 0. નીચે દિશા મૂકવાની. તો રેખા y અક્ષના સમાંતર છે. તો y અક્ષના સમાંતર રેખાની દિશા થાય 0 1 0 0 1 0. એટલે જવાબ આવ્યો. x અક્ષના સમાંતર કે તો 1 0 0 અને z અક્ષના સમાંતર કે તો 0 0 1. જો MCQ નંબર 5 બિંદુ A -2 2 3 એમાંથી પસાર થતી રેખા L એ AB ને લંબ હોય તો L નું સમીકરણ ખાલી જગ્યા. સમજવા પૂરતી આકૃતિ દોરીએ તો બિંદુ A -2 2 અને 3 એમાંથી પસાર થતી રેખા L રેખા AB ને લંબ હોય તો AB એવી રીતે દોરો. આ રીતે ક્યાંક આવશે બિંદુ B. L છે આ રેખા AB ને લંબ. બિંદુ B પણ તમને આપી દીધું 13 -3 અને 13. તો રેખા L નું સમીકરણ શોધો. ઓરિજિનલ રીત લાંબી અને અઘરી થશે. સરળ રીત કરવી હોય તો રેખા L નું સમીકરણ શોધવું છે. કોઈ પણ રેખાનું સમીકરણ શોધવું હોય તો રેખા પર બિંદુ જોઈએ અને રેખાની દિશા જોઈએ. તો રેખા L પર કોઈ બિંદુ છે તમારી જોડે? L પર એ આ બિંદુ એ રેખા L પર જ કહેવાય ને. તો આપણે જે રેખા શોધવી છે એની પર બિંદુ આવી ગયું. એની પર બિંદુ તમને મળી ગયું -2 2 3. તો -2 2 અને 3. તો પહેલા ચારે ઓપ્શનમાં જોઈ લો. આવો અંશ શેમાં છે? જો પહેલો ઓપ્શન ખોટો એટલે કે x - 2 છે. ઓપ્શન ડી પણ ખોટો, એમાં x - 2 છે. બાકીના બંનેમાં જો અંશ છે જો. પણ બે ઓપ્શન ઉડી ગયા તમારે. બે ઓપ્શન બાકી રહ્યા. હજુ તો હવે બી અને સી માંથી સાચું કોણ એ શોધવું હોય તો રેખા L અને આ રેખા બંને પરસ્પર કેવી આપી? લંબ. તો બંનેની દિશાનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો પેલા રેખા AB ની દિશા એટલે સદિશ AB શોધી લો. રેખા AB ની દિશા એટલે સદિશ AB એટલે B માંથી એ બાદ કરો. 13 માઈનસ માઈનસ પ્લસ 2 એટલે 15 -3 -2 -5 13 -3 એટલે 10. આ AB ની દિશા શોધી નાખી. L ની દિશા તરીકે એકવાર L તરીકે ઓપ્શન B લો તો રેખા L ની દિશા શું થશે? 3 13 અને 2. જો આ બે નો ડોટ 0 તો આ ઓપ્શન સાચો અને જો એનો ડોટ 0 ના થાય તો ઓપ્શન C સાચો. તો ચેક કરો
AB અને L નો ડોટ 0 થાય છે કે નહીં? MCQ છે ડાયરેક્ટ ડોટ કરાવી. 15 તરી 45, 13 પંચા 65, 10 દુ 20 થઈ ગયું 0. એટલે ઓપ્શન બી સાચો. સી માં નહીં થાય, જો ચેક કરવું હોય તો સી જો રેખાયેલ હોય ઓપ્શન સી, એની દિશા થાય 15 -5 અને 10, પણ આ તો જો સમાન આયા તો આ બે કેવી રેખા કહેવાય? સમાંતર. એટલે ઓપ્શન સી ગયો. એટલે ઓપ્શન બી સાચો. એમસીક્યુ નંબર 6, બંને રેખા પરસ્પર લંબ હોય તો સ્મોલ a બરાબર ખાલી જગ્યા. બે રેખા લંબ હોવાની શરત બંનેની દિશાનો ડોટ પ્રોડક્ટ 0. સદિશ સ્વરૂપ આપેલા છે એટલે k નો ગુણક હોય ને એનો દિશા કહેવાય. એકને l બાર કહી દઈએ, એકને m બાર. બંને લંબ એટલે બંનેની દિશાનો ડોટ પ્રોડક્ટ 0. 2a5 3 aa 3 દુ 6 માઈનસ a સ્ક્વેર અને 5a. દ્વિઘાત સમીકરણમાં a સ્ક્વેર પ્લસ જ જોઈએ તો પેલા બધાના માઈનસ વડે ગુણો. ગુણાકાર 6 બાદ બાકી 5, 6 એકા 6, ગુણાકાર 6 બાદ બાકી 5 એટલે 6 એકા 6, એટલે a બરાબર 6 અથવા a બરાબર -1. બેમાંથી એક ઓપ્શનમાં હશે. જો 7 નંબર, એક રેખા પર બે બિંદુ આપ્યા, એકને a કહી દો, એકને b, અને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ શોધો. જૂના અભ્યાસક્રમમાં આનું એ સૂત્ર હતું જ, પણ પરીક્ષામાં પૂછી શકે કારણ કે એ સૂત્ર વગર બી દાખલો ગણાયો છે. તો બે બિંદુ આપ્યા હોય અને કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તેનું સૂત્ર તૈયાર કરો તો વધારે સારું. x - x1 x2 - x1 y - y1 y2 - y1 z - z1 upon z2 - z1. અંશ પેલામાં તો એનો એ જ આવે, ખાલી છેદમાં આનો પહેલા બિંદુને x1 y1 z1 કહેવાનું, બીજાને x2 y2 z2, એટલે x2 - x1 y2 - y1 અને z2 - z1. કિંમતો મૂકી દો. x y અને z એમનો એમ. x1 y1 z1 4 9 8, x2 y2 z2 3 - 2 1, અને x1 y1 z1 4 9 8. એટલે જવાબ આવી -1 -11 અને -7. ઓપ્શનમાં જોવાનું બધાને માઈનસ વડે ગુણી છેદમાંથી માઈનસ ઉડાડ્યો હોય તો પણ ચાલે. એવું જ કર્યું, ત્રણે ત્રણના છેદમાં માઈનસ છે એટલે બધાને -1 વડે ગુણો એટલે બધાના છેદમાંથી માઈનસ જતો રહેશે. જો 8 નંબર પણ આઈએમપી રીત, રેખાનું સદિશ સમીકરણ આપ્યું હોય અને કાર્ટેશિયન શોધો, અથવા કાર્ટેશિયન આપ્યું હોય અને સદિશ શોધો. અહીંયા સદિશ આપ્યું છે, કાર્ટેશિયન સમીકરણ શોધો. કાર્ટેશિયન સમીકરણમાં આટલી કોમન બે, x - y - અને z - ઉપર રેખા પરનો બિંદુ મૂકવાનો. તો સદિશ સ્વરૂપમાં આ જે હોય એનો બિંદુ કહેવાય. 1 -5 અને 9. -5 મૂકે એટલે માઈનસ પ્લસ થઈ ગયું. અને આવું k ની જોડે, લેમ્બડા જોડે, મ્યુ જોડે જે ગુણાકારમાં હોય રેખાની દિશા કહેવાય. દિશા છેદમાં લખવાની, 2 અને -1 એટલે કાર્ટેશિયન સ્વરૂપ મળી. કદાચ એવું કરી શકે માઈનસ ઉપર આપી દે, એ બધું ભાઈ ઓપ્શન પ્રમાણે જવાબ. જો રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ આ હોય તેનું સદિશ સ્વરૂપ ખાલી જગ્યા. સદિશ સ્વરૂપ એટલે એનું સૂત્ર r બાર બરાબર a બાર પ્લસ kl બાર, જ્યાં k બિલોંગ્સ ટુ r. a બાર એટલે રેખા પરનું બિંદુ ને l બાર એટલે રેખાની દિશા. તો કાર્ટેશિયન સ્વરૂપને એના ઓરિજિનલ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. જો x નો ગુણક માઈનસ આવે
x નો ગુણક +1 કરવાનો, અંશ અને છેદના માઈનસ વડે ગુણે. y માં તો +1 છે એટલે y ની ચિંતા નહીં. z ની પ્રોબ્લેમ બીજો અલ્પ વિરામ કરીને આપ્યું z નું સમીકરણ. કાર્ટેશિયન સ્વરૂપમાં x વાળું y વાળું અને z વાળું પદ ઇક્વલ ટુ માં જોઈએ, અલ્પ વિરામમાં ના ચાલે. તો આવું અલ્પ વિરામમાં આપ્યું હોય અને એને ઇક્વલ ટુ માં લખવું હોય તો શું કરવાનું? તો z+4 0 એટલે z+4 લખાડવાના. અને સાહેબ હવે એના છેદમાં શું લખાય? તો અલ્પ વિરામ કરીને કઈ આપ્યું હોય તેના છેદમાં લખવાનો 0. એના છેદમાં શું લખવાનો? 0. ઘણીવાર આમ આપો, આ રીતે આપ્યું હોય ઇક્વલ ટુ તો હોય જ પણ એના છેદમાં કશું જ ના હોય તો શું લખવાનું? 1. ઇક્વલ ટુ સ્વરૂપમાં જ હોય પણ છેદ આપ્યો ના હોય તો 1 લખાય. પણ અલ્પ વિરામ કરીને આપ્યું હોય ને એને આ રીતે ઇક્વલ ટુ માં લાવો તમે, તેના છેદમાં લખાય 0. એટલે રેખાની દિશા અને બિંદુ મળી જાય. જો બિંદુ શું કહેવાય? 2 3 -4 ચિહ્ન બદલવાનું. આ બંને માઈનસ હતા તો પ્લસ ને 4 પ્લસ છે તો માઈનસ. રેખાની દિશા -4 2 અને 0 મૂકી દો. a બાર છે 2 3 -4 અને k l બાર છે -4 2 0. ઓપ્શનમાં જો આના ijk સ્વરૂપમાં ફેરવ્યા હોય તો ijk માં પણ ફેરવાય. જો બે રેખા વચ્ચેનો ખૂણો શોધો તો બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર હતું cos θ બરાબર b1.b2 upon mod b1 અને mod b2. b1 b2 એટલે રેખાની દિશા. અમુક આને l અને m એવું પણ કહે છે કે રેખાની દિશાને. તો l બાર ડોટ m બાર upon mod l બાર mod m બાર. તમે જે નામ આપો ટૂંકમાં ખૂણો શોધવા દિશાનો ઉપયોગ કરાય છે. તો k ની જોડે જે હોય એ દિશા કહેવાય. 2 1 2 6 3 2 બંનેના મોડ એટલે વર્ગ કરી સરવાળો. વર્ગ કરી સરવાળો ઉપર ડોટ પ્રોડક્ટ 6 દુ 12 3 એકા 3 2 દુ 4 9 નું વર્ગમૂળ 3 અને 49 નું વર્ગમૂળ 7 12 ને 3 15 ને 4 19 upon 21 cos θ બરાબર cos θ cos પેલી બાદ જાય એટલે cos ઇન્વર્સ 19 upon 21. હવે આ બી સમજી લો બરાબર. ઘણીવાર ઓપ્શનમાં આપ્યું જ ના હોય. ઓપ્શનમાં cos ઇન્વર્સ 19 upon 21 આપ્યા જ ના હોય તો શું કરવાનું? તો ચેપ્ટર 2 cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાયથાગોરસ થી આ શોધી લેવાનું જે આવે કર્ણના વર્ગમાંથી આનો વર્ગ માઈનસ કરો. હવે આને sin ઇન્વર્સ tan ઇન્વર્સ બધાને ફેરવાય. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ અને tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની. એટલે ઓપ્શન તમને એવું જરૂરી નથી કે cos ઇન્વર્સ માં જ આપશે. sin ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં પણ આપી શકે. તો પછી સૂત્ર નહીં બદલી દેવાનું, અહીંયા sin કે tan નહીં કરી દેવાનું. સૂત્ર તો cos નું જ છે. તમારે cos ઇન્વર્સ માં જ જવાબ લાવવાનો. પણ જો ઓપ્શનમાં નથી તો આપણે ચેપ્ટર 2 માં કરતા હતા એ રીતે sin ઇન્વર્સ tan ઇન્વર્સ cosec ઇન્વર્સ બધામાં ફેરવી શકાય. જો 3 1 -1 અને 3 2 -6 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમિત સ્વરૂપ શોધો. આપણે બુકમાં શબ્દ જ નથી. સમિત સ્વરૂપ એટલે કાર્ટેશિયન સમીકરણ શોધવાનું. આગળ આવો દાખલો ગણ્યો છે આપણે કે બે બિંદુ આપ્યા હોય ને એનું કાર્ટેશિયન સમીકરણ શોધો. તો સૂત્ર હતું x - x1 y - y1 z - z1 છેદમાં x2 - x1 y2 - y1 અને z2 - z1. કિંમતો મૂકી દો. પહેલું બિંદુ છે એને કહી દો x1 y1 z1 અને x2 y2 z2. ચલો x1 ની કિંમત 3, y - y1 1, z1 -1 એટલે માઈનસ માઈનસ પ્લસ 1. પહેલા x2 y2 z2 મૂકી દો આગળ. 3 2 -6 x1 y1 z1 3 1 માઈનસ માઈનસ પ્લસ 1 x - 3/0
y માઇનસ 2/1 z પ્લસ 1/-5 એટલે સંમિત સ્વરૂપ કાર્તેજીય સ્વરૂપ મળી ગયું. હવે જો આનો અલગ રીતે લખીને આપી શકે, નીચે 0 આવ્યો હોય એને આ રીતે લખશે. આ y અને z વાળું એમનું એમ જ અલ્પ વિરામ કરીને લખશે એને કે x - 3/0 તો x - 3 બરાબર 0. એટલે ઓપ્શનમાં આવું સ્વરૂપ બી આપી શકે. હજી -3 પેલી બાદ જાય તો +3 x બરાબર 3. એટલે નીચે 0 હોય એ ઘણીવાર ઓપ્શનમાં બેઠું આવું ના આપ્યું હોય, આ અલ્પ વિરામ વાળા સ્વરૂપમાં પણ ફેરવી શકે. જોઈ લો આમાં કર્યું છે કે નહીં. જો બે રેખાઓ આપી, બંને રેખાઓ સમદિશ હોય તો કે શોધો. આ નવી રીત આવી એમસીક્યુ માટે આ ચેપ્ટરમાં. બે રેખા સમદિશ હોય તો કે શોધો તો બંને રેખાની પહેલા દિશા લખી કાઢવાની. કયું સ્વરૂપ છે રેખાનું? કાર્તેજીય. x y z +1 છેદ ઉપર એટલે દિશા k -3 અને 9 છેદમાંથી દિશા લખાય. બીજી રેખામાં પણ x y z +1 છેદ દિશા 1 1 અને k. સમદિશ એટલે આનો ગુણોત્તર સમાન લઈ લેવાનો. ગુણોત્તર લઈ લો. એક્સિયમ નો ગુણોત્તર બરાબર વાયમ નો અને ઝેડિયમ નો. તો સરખાવ કોઈ પણ બે. આ બે સરખાવ તો k કેટલા થઈ જશે? -3. આ બે સરખાવ તો એ જ આમ પહેલું છેલ્લું સરખાવ તો પણ એ જ જવાબ આવે. જો 15 નંબર કાર્તેજીય સ્વરૂપ આપ્યું અને સદિશ સ્વરૂપ શોધો. કાર્તેજીય સ્વરૂપ થોડું વિચિત્ર રીતે આપ્યું. x અને z વાળું ઇક્વલ ટુ માં અને y વાળું અલ્પ વિરામ. તેના પહેલા ઇક્વલ ટુ માં લાવીએ. પહેલા x વાળું પદ, પછી આ y વાળું લખવાનું y - 1, પછી z વાળું લખવાનું z વાળું. હવે ધ્યાન રાખજો, x અને z તો ઇક્વલ ટુ માં જતા, તો એના છેદમાં કશું જ નહીં એટલે શું લખવાનું? 1. y વાળો ઇક્વલ ટુ નહોતો બી અલ્પ વિરામમાં હતો, તેના છેદમાં શું લખાય? 0. આ ધ્યાન રાખજો. x અને z તો ઇક્વલ ટુ માં હતા, તમારે y વાળું જે અલ્પ વિરામમાં છે એને ઇક્વલ ટુ માં લખવું છે તો y વાળું વચ્ચે લખાય. y - 1 0 એટલે y - 1. પેલા બે ના છેદમાં કશું જ નહીં એટલે 1 લખાય અને આના છેદમાં 0. હજુ x નો ગુણક 1 કરો અને z નો ગુણક 1. 3 છે અહીંયા, તો ઉપર નીચે 3 વડે ભાગો. અંશ અને છેદ બધાના 3 વડે ભાગો. y એમનો એમ અહીંયા 6 વડે ભાગો. 2/6 એટલે 1/3 1/6. એટલે હવે રેખા પરનું બિંદુ મળશે તમને +1/3 છે તો -1/3 1 1/3 અને એની દિશા 1/3 0 1/6. અને હવે સદિશ સ્વરૂપ તો પેલા ઓપ્શન જોઈ લો. આ બેના અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવ્યા હોય તો લસા વડે ગુણવાના, ના ફેરવ્યા હોય તો એમનું એમ જ રાખવાનું. એ બાકી ગણતરી ઓપ્શન પ્રમાણે કરવાની. તો જો બિંદુને નહીં ફેરવ્યા અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં, દિશા ન ફેરવી છે એટલે સદિશ સ્વરૂપ જે આવશે r બાર બરાબર a બાર પ્લસ k b બાર અથવા l બાર. a બાર એટલે રેખા પરનું બિંદુ -1/3 1 1/3 k b બાર દિશા જોડે તમને અચળ k આપેલો હોય એટલે મોટા ભાગે દિશાના અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવશે. 6 અને 3 નો લસા 6 તો બધાને 6 વડે ગુણો. દિશાવાળા 6 વડે ગુણી એટલે 3 દુ 6 ઉડી જાય 2 આ 0 અને આના 6 વડે ગુણ એટલે 6 6 ઉડી જાય એટલે 1. એટલે આવું સ્વરૂપ તમને ઓપ્શનમાં આપ્યું હશે. મોટા ભાગે દિશાના અપૂર્ણાંકમાં નહીં રાખે, છેદમાં જે હોય એના મદદથી લસા લઈને પૂર્ણાંકમાં ફેરવશે. ટોટલ 16 વિડિયો.